આ જ હાટીના માળિયાના પીઠાસ શિવ ભક્ત સાહેબ, અને ભગવાન શિવની પૂજા કરવા જાય અને એ ટાણે કોઈ પણ વ્યક્તિ જેવી રીતે કર્ણ મહારાજ ગંગામાં સ્નાન કરવા જાય, એ પ્રભાતના પોરમાં હવા પોર દી ચડે ત્યાં સુધીમાં કોઈ આવ્યું જે માગી લે એ માગ્યાને ના નહીં પાડવાની. આવું વ્રત પીઠાસ આપા નતું. હાથમાં જળનો લોટો હોય, થાળીમાં બીલીપત્ર પુષ્પ હોય, અને ત્યાં જ ભગવાન મહાદેવનું મંદિર છે, ત્યાં પૂજા કરવા જાય ને ચારણ જગદંબા હામાં મળે છે. મને તો એવું જ લાગે કે એ ખોડિયાર જ આવ્યા હોય આઈનું માનું રૂપ લઈને, તમારી કુળદેવી પીઠળ જ આવ્યા હોય કે જોઉં છું મારા સંતાનમાં કેટલી તાકાત છે. પીઠાસ ખામાં એક ડગલું આગળ વધતો નહીં, મને વચન આપ્યા પેલા મારે કંઈક જોવે છે. આમ પણ એક ડગલું નહીં, આમ પણ ઊભો એમણામાં જ ઊભો કે પણ માં હું પૂજા કરવા જાઉં છું, મંદિર સુધી તો આવો, પાછો નહીં ફરું, પણ માગશો એ આપીશ, પણ મંદિર સુધી તો આવો માં, કંઈક મારા પાસે હોવું તો જોવે. જળના લોટા સિવાય કાંઈ નથી મારી પાસે, એક બિલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર. હાલ મંદિર સુધી. સાહેબ માં કોઈ દે આવું માગે નહીં કે 9 લખો હાર જોવે. હવે 9 લખો ત્યાં ક્યાં કાઢું. પીઠાસ હતા એ નક્કી કરી લીધું કે પ્રાણ નો રે પછી તો નહીં માં માગે ને. એ મંદિરની પડખે હાલમાં એ પથ્થર છે, એ પથ્થરમાં માથું પસાડી પ્રાણ કાઢી નાખું, આવી કલ્પના કરી અને આતા જ્યાં માથાનો ઘા કર્યો અને પથ્થર ફાટ્યો અને પથ્થર માંથી 9 લખો હાર નીકળ્યો. ભલા મને આ ઇતિહાસ છે આ દેશના ના ધરતીના. સાહેબ આ પેઢીઓ યોજાય ને તો આ ગુણ નો ભૂહાય.